ભગવાન જાણે સિંધમાંથી તો નથી લીયા ને ઈ સેના સમય વખતથી કે આ પથ્થરને અગર કોઈ અભિમાનથી ઉપાડે, પાપ કર્યું છે તો નોય ઉપડે. તો આવી મિત્રો હું ઊભો છું વરવડી માતા બેલાના આ પાદરમાં. વરવડી માતાનું મંદિર છે, અહીંયાથી છે આપણું બેલા 3 કિલોમીટર. અને બાપુએ વાત કરી કે આ ઈ સમયની કુંડળી છે, પણ હવે પથ્થરનું રૂપ લઈ લીધું છે. આ મહાશક્તિને કોઈ પારખી ન શકીએ, કોઈને શંકા થાય, કુશંકા થાય, પણ વાસ્તવમાં આ પથ્થર એટલો બધો વજનવાળો છે. અને આવો પથ્થર બાપુ એ કે છે નહીં. ભગવાન જાણે સિંધમાંથી તો નથી લીયા ને ઈ સેના સમય વખતથી. એટલે જે હોય મહામાયાની કઈ આપણે આમ પલટાવો તો તમને કહું, પલટાવો તો આમ પલટાવી તો પલટાવો હા. એટલે આ બાપુ શું કીધું તમે? એટલી જગ્યા છે. અચ્છા હા. એટલે ક્યાં ને ક્યાં કુંડળીનું રૂપ હોય એવું લાગે. હા. અને બાપુએ વાત કરી કે આ પથ્થરને અગર કોઈ અભિમાનથી ઉપાડે તો ન ઉપડે. એટલે આપણે માતાજી નામ લઈને પહેલા પણ આ કુંડળીને ઉપાડી હતી, અને આપણે થોડીક ઉપાડી માતાજી નામ લઈ અને પછી મૂકી દઈએ. પહેલા તો ઉપડી હતી, હવે ઉપડશે નહીં ઉપડે. પાપ કર્યું છે તો નોય ઉપડે. તો આવી રીતે પેલા તો આપણે માથે લઈ લીધું હતું. હા હા હવે લઈ લીધું છે. જય માં વરવડી. એટલે ભાઈ આવું બધું છે કે અહીંયા, પણ જે આવતા હોય બધા આવી રીતે અખતરો લેતા હોય છે. ભગવાન જાણે જે હોય ભલું કરે માં વરવડી.